જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે કોઈ સ્ટેટસ એડિટિંગ શીખવાડવાનું નથી, પણ આજે વોટ્સઅપમાં સ્ટેટસ એચડી કેવી રીતના મૂકવું તે આપણે શીખવાડવાનું છે। તો ઘણા બધા મિત્રો અલગ અલગ એપ્લિકેશનમાં અલગ અલગ રીતે શીખવાડતા હોય છે, તો હું તમારા માટે નવી ટ્રીક લઈને આવી ગયો છું। તેમાં પરફેક્ટ 100% તમને એચડી સ્ટેટસ થઈ જશે। વિડીયો પાંડા એપ તો મારા પાસે તો ઘણા દિવસોથી હતી મિત્રો, પણ તોય મને એચડી સ્ટેટસ કેવી રીતના કરવું તે આવડતું નહોતું। પછી મને ફ્રેન્ડે કીધું કે પાંડા વિડીયોમાં અંદર એચડી સ્ટેટસ થઈ જાય છે। તો હું મિત્રો આજે તમને પણ શીખવાનું છે પાંડા વિડીયો એપમાં એચડી સ્ટેટસ કેવી રીતના કરવું। તો સૌથી પહેલાં મિત્રો તમારે પાંડા વિડીયો એપ તમારે પ્લે સ્ટોરમાં જઈને ડાઉનલોડ કરી લેવાનું છે। ડાઉનલોડ કર્યા બાદ પછી તમારે મિત્રો પાંડા વિડીયો એપને ઓપન કરવાની છે। હું તમને એચડી સ્ટેટસ અને પહેલાંનું ફાટી જાય તે બંને સ્ટેટસ તમને તમારી સામે બતાવું લાઈવ પ્રૂફ। પહેલાં હું વોટ્સઅપમાં સાદું સ્ટેટસ પહેલાં તમારી સામે મૂકી દઉં। તો જો આ સ્ટેટસ આપણે આજે વોટ્સઅપમાં એચડી કેવી રીતના કરવું મૂકવું, પહેલાં હું તમને સાદું આ સ્ટેટસ અપલોડ કરીને બતાવું। પહેલાં મેં સાદું કર્યું। પ્રોસેસ થાય ત્યાં સુધી આપણે વિડીયો પાંડા એપમાં તમને એચડી વિડીયો બનાવતો શીખવાડ્યું। તો સૌથી પહેલાં મિત્રો તમારે જે વિડીયોને એચડી કરવાનો હોય તે વિડીયો લઈ લેવાનો છે। એ વિડીયો લઈ લીધા પછી તમારે ત્યાંથી નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે। નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે તમને અહીંયા ઘણા બધા ઓપ્શન આવશે, તેમાંથી લેયર જે ફાઇલ ત્રીજા નંબરનું ઓપ્શન હશે તેના પર તમારે ક્લિક કરવાનું છે। ત્યાંથી ક્લિક કર્યા બાદ પછી તમારે નીચે લખેલું આવશે કોમ્પ્રેસ, તેના પર તમારે ક્લિક કરી દેવાનું છે। ક્લિક કરી દેશો એટલે મિત્રો તમારે અહીંથી 100% લોડિંગ થવા માંડશે। તો તે 100% થાય ત્યાં સુધી તમારે રાહ જોવાની છે। અહીંથી તમારે 100% થઈ જાય એટલે ત્યાંથી તમારે સેવનું ઓપ્શન હશે તેના પર ક્લિક કરવાનું છે। ત્યાંથી તમારે સેવ કરી લેવાનું છે। ત્યાંથી ઓકે પછી તમારી પાસે વોટ્સઅપને ઓપન કરવાનું છે। તો પહેલાં આ સાદો વિડીયો આપણે પહેલાં સ્ટેટસ મૂક્યું હતું તે જોયેલા। તમારે કોઈ પણ મિત્રોને કોઈ વોટ્સઅપમાં અંદર તમારે તે વિડીયો મોકલી દેવાનો છે। ત્યારે આપણે જે પાંડા વિડીયોમાં સેવ કર્યો તે વિડીયો, તો તે વિડીયો હું મોકલી દઉં છું। તમારે ડાયરેક્ટ મોકલવાનો નથી, પહેલાં તમારે અહીંયા ઉપરનું ઓપ્શન હશે ત્યાંથી તમારે એચડી કરી લેવાનું છે। ત્યાંથી તમારે એચડી ક્વોલિટી કરી લેવાનું છે। એચડી કરશો એટલે તમારે તે વિડીયો એચડી થઈ જશે। અને પછી તમે જોઈ શકતા હશો 29 સેકન્ડનો વિડીયો છે, તો તમારે કોઈ પણ વિડીયો હોય તેમાં 1 સેકન્ડ કાપી લેવાની છે। તો જો હું 28 સેકન્ડ રાખી દઉં છું। ત્યાંથી તમારે તે શેર કરી દેવાનો છે। તે શેર થઈ ગયા પછી મિત્રો તમારે તે વિડીયોને ક્લિક કરી ત્યાંથી તમારે ડાયરેક્ટ શેર પર ક્લિક કરી દેવાનું છે। ત્યાંથી તમારે ડાયરેક્ટ માય સ્ટેટસ લખેલું હશે તેના પર તમારે સ્ટેટસમાં ડાયરેક્ટ અપલોડ કરી દેવાનું છે। હવે હું તમને પહેલાંનું સ્ટેટસ અને પછીનું સ્ટેટસ બંને બિફોર એન્ડ આફ્ટર બંને સ્ટેટસ તમને બતાવું। તો આ પહેલાંનું સ્ટેટસ આપણે જે એચડી નથી કર્યું તે સાદું જો તો તમે જોઈ શકતા હશો ફાટી જાય છે સ્ટેટસ। અને પછીનું તમે સ્ટેટસ જો પાંડા વિડીયો એપનું જરાય પણ તમારે સ્ટેટસ ફાટતું નથી, તમે જોઈ શકો છો। તો આ એપ તમારે 100% પરફેક્ટ કામ આપે છે। હું પણ અત્યારે તેવી જ રીતે ઉપયોગ કરું છું, તો તમે પણ કરો